ફરીથી એક બીજી ઝલક દેખાડવા માટે અહીંયા આવી છીએ કે કઈ રીતે શહેનાઈ વાગી રહી છે, ડિફરન્ટ પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે. ભગવાનની તૈયારી માટે એક પણ વસ્તુ, એક પણ કચાશ બાકી નથી. અને આ આપણો પહેલો રથ તમે જોઈ શકો છો, કાનાજીનો, શ્રી જગન્નાથનો આપણો પહેલો રથ ને શણગારીને ગયા છે. પોલીસ ચકાચક તમને મળે છે, ડ્રોન શોટ પણ મળી રહ્યા છે. અને લાઈવ શહેનાઈ તો વાગી જ રહી છે કન્ટિન્યુઅસલી, યુ કેન સી. એની સાથે જ જેટલા પણ ડિફરન્ટ પ્રકારના ફૂલ છે જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, દેટ યુ કેન સી ઓવર હિયર. સો કાલની રથયાત્રા માટેની જેટલી પણ પ્રિપેરેશન છે એ બધી અહીંયા એક હાથમાં લાઈક ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે એ લોકો. અને કેટલા બધા લોકો કેટલા વખતથી કરી રહ્યા છે. આઈ હેવ સીન ધેમ. તમને બતાવું, આપણા એકદમ કોઈ પચાસ કશું જ બાકી નથી. અને એકદમ બ્યુટિફુલી તમને જે જોઈ શકો છો રિયલ ફૂલના ડેકોરેશન, એવું તમને બતાવું. આ રિયલ ફૂલ છે, મસ્ત મજાની સુગંધ આવી રહી છે. અને એક એક કરીને સ્વોન થર્મોકોલના એની અંદર એ લોકો શણગારી રહ્યા છે. એક પીસ 150 સુધી બાકી એમ, બીજું પણ આખું એમનું બાકી છે ને એક એક કરી રહ્યા છે. અને આ જેટલો પણ તમે ગ્રીનરી એ બાજુ જોઈ રહ્યા છો એ બધું, અને આ ફૂલ સાથે આ બધી જ વસ્તુઓ રથમાં હમણાં સજાવવાની છે. અને ફૂલોની તો કમી જ નથી. યુ કેન સી લીલીઝ, ટ્યુલિપ્સ, સનફ્લાવર્સ અને રોઝસની તો કમી જ નથી. અને આ છે આપણા ભક્તોની લાઈન જે જઈ રહી છે સીધા દર્શન કરવા માટે. અને અહીંયાની વાઇબ કહો, અહીંયાના વાતાવરણ કહો, એ જોઈને તમને આમ ડિવાઇન ફીલ થશે કે વાહ. ફીલિંગ ડિફરન્ટ. તમારી જેટલી પણ ટેન્શન છે બધું રિલીફ થાય છે અહીંયા. અને એક સ્ટેટ ઓફ પીસ તમને અહીંયા મળે છે. સીઈંગ ઓલ ધોઝ ડિવિન પીપલ અને અહીંયા બધા ભક્તો. અને ખરેખર જોવા જેવી વાઇબ. હું તમને પહેલાંનું પ્રિપેરેશન દેખાડું છું. બાળકોથી લઈને બુઝુર્ગ બધા જ ક્યુટ બેબી. અને આ રથ જેમ કે તમે જોઈ રહ્યા છો એક એક ફૂલથી શણગારીમાં આવી રહ્યું છે. નજીકથી તમને બતાવી રહી છું. You can see this. લાઈવ ટેલિકાસ્ટ તો થઈ જ રહ્યું છે ન્યૂઝનું, એઝ વેલ એઝ ભીડ. તમે ખાલી એકવાર માહોલ જોઈને ખુશ થઈ જશો. સો મેની પીસીસ, પોલીસ ઓન એલર્ટ. એન્ડ આ જુઓ તમે, અહીંયા ભક્તો તમે આવી રીતના મટકાની ઉપર આખી લાઈન કરીને ઊભા રહી શકો છો. બધા ફોટોઝ પડાવે છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ. હમણાં શેર નીકળી હતી એમની. અને આ લોકોને પૂછે કેમ મજા આવે છે તમને. હા, કેટલા વખતથી તમે પ્રેક્ટિસ કરો છો અહીંયા આના માટે જે તમે હમણાં કર્યું છે ગરબા? ઓકે, ડન છે. તો આખો માહોલ તો સેટ થઈ ગયો છે. કાલ માટે અમને તમને પ્રિપેરેશન દેખાડી દીધી. મીડિયા આવી ગયા છે, મિનિસ્ટર્સ આવી રહ્યા છે, પોલીસ આવી રહી છે. અને ધીમે ધીમે બધી જગ્યાએ કડક ચેકિંગ, કડક વ્યવસ્થા એન્ડ એવરીથિંગ ઓન ધ સ્પોટ, ઓન ધ લાઈન તમારા માટે કાલ માટે રેડી છે. જગન્નાથથી લાઈવ આઈ એમ મુસ્કાન હિયર. તમને ફરીથી એકવાર બતાવી દઉં દૃશ્ય કેટલો સુંદર લાગે છે. ધીસ ઇઝ જે 3 રથ નીકળે આપણા ભગવાન અને એમના ભાઈ બહેનના, જે આપણે કહીએ છીએ બલરામ અને સુભદ્રા. અને બધા જ પ્રકારના વોલન્ટિયર્સ ઘણા વખતથી કામ કરી રહ્યા છે. કેટલો બધો ફંડ્સ અને કેટલા વખતની તૈયારી અહીંયા તમને મળે છે જોવા. અને
આની સાથે સાથે ગૌશાળા કેન્દ્ર બી છે જ. લુક એટ ધીસ. આ લોકો તૈયારી કરી રહ્યા છે, બાંધી રહ્યા છે રથયાત્રામાં. અને તમને અગર એક મસ્ત મજાની વાત કહું, આપણને બધાને ખબર જ છે, પણ પહેલાં જેમ તમિલનાડુમાં જ્યાંથી સ્ટાર્ટ થયું હતું ત્યારે પહેલી વાર રાજાએ રથ ઉપાડે. જબકે મોસ્ટલી એવું થતું હોય કે બધા ગાયો કે પછી બેલ જે હવે એ લોકો રથને ચલાવે, બટ અહીંયા હ્યુમન્સ ભગવાન માટે એટલા ખુશ થઈ ગયા કે બધું નીચું ઉપર કરીને એમને જ એમને પકડવું હતું એ માટે. અને હું તમને બતાવું, આ મેઇન આપણા કાનાજીનો રથ છે. અને આ જે જગ્યા છે તો અહીંયાથી ચાલુ થશે ને જ્યારે ત્યારે માણસો જ પકડીને લઈ જશે. ને આપણું મંદિર તો છે જ ભવ્ય. હું તમને બહારથી બી એક રસ્તો બતાવી દઉં. જય જગન્નાથ. યસ, આ એન્ટ્રી હતી, હું એન્ટ્રીથી મેં તમને બતાવ્યું હતું. અને આ સુંદર સજાવ્યું છે, આખું શણગાર્યું છે તમે કહી શકો. પોલીસ, ચકાચક પોલીસની તાત્કાલિક સેવા. તૈયારી થઈ રહી છે એની પહેલાં એક નાનકડી સ્ટોરી કહું તો આપણા બધાને મોસ્ટલી તો બધી માઇથોલોજી આ બધી વસ્તુની આખી કહાની હિસ્ટ્રી ખબર છે, પણ એક મસ્ત મજાની વાત કહું કે આપણે જે પ્રસાદમાં જાંબુ અને શીરો આપવામાં આવે છે જગન્નાથનો, એ ચાલુ પણ એટલે જ થયું હતું કારણ કે એમને આંખ આવી હતી અને એટલા માટે એમના નનિહેલ જે મામાના ઘરે જઈ રહ્યા હતા. અને એટલી સુંદર કહાની છે કે જેટલી વાર સાંભળીએ ને એટલી વાર આપણને મજા જ આવે છે. એવું નથી થતું કે આ શું સાંભળી રહ્યા છે, કારણ કે આપણા ભગવાનની સાક્ષાત વાત છે. અને એમાં તો કંઈક અલગ દર વખતે આપણે નાની પાસેથી સાંભળતા હોઈએ છીએ, દાદા દાદી પાસેથી આપણને કહાની જોવામાં મળે છે. અને સાક્ષાત એ રથયાત્રાને નજીકથી ફીલ કરવાની વાત હોય કે એના પછી અત્યારે પ્રિપેરેશન જોવાની વાત હોય તો પણ એટલો જ આનંદ થાય છે. અને વેટ ફોર ઇટ, બીકોઝ હું તમને જે બતાવવાની છું ને તો જોઈને તમે ખુશ થઈ જશો. બીકોઝ હા, જાંબુ અને મગ, અને અત્યારે હું તમને બતાવું કેટલા બધા લોકો મગ લઈ રહ્યા છે અત્યારથી, અહીંયા ચાલી રહ્યું છે. અને નાવ એ જે વસ્તુ બતાવવાની છું એ જોઈને મારું મન તો ખુશ થઈ ગયું. તમને પણ બતાવી દઉં. જેના પર સવારીમાં આપણને બધાને બહુ મજા આવે છે. અને હમણાં અમે લોકોએ એની તૈયારીમાં હેલ્પ પણ કરી, પેઇન્ટિંગ અને બધામાં. આઈ શો યુ. યસ, હાથી રાજા. લુક એટ ધીસ. કેટલા બધા આ બાજુ પણ. ગોળ ખાય છે. ના ખાઈ કેવું બધા ખાઈ ગયા. અચ્છા, આમ તો ખાય તો બધા. વાવ, આટલી નજીકથી તમે જોયું છે હાથી? અચ્છા, શુગર કેન ખાય છે. વાવ, જુઓ આ ખાઈ રહ્યા છે તમે. અહીંયાથી તમે ચારો બી નાખી શકો છો. નાનું હાથી પણ છે અને ગૌશાળામાં પણ તમે ખવડાવી શકો છો. આ 1, 2 અને આ ત્રીજું હાથી. એટલું સુંદર હાથી છે, તમે જોઈ શકો. અડી શકાય ને? અડી શકાય? ઓકે, તો હું અડવાનો પ્રયત્ન કરીશ. તો લેટ્સ સી. આની જોડે આપવું હોય તો મારે મારે
જો તમને બતાવું ज्यादा टच मत करो इसको हाँ अगर ये गुस्सा हो जाएगा તો આ તો મારી માટે એક બહુ મસ્ત મજાનો એક્સપિરિયન્સ રહ્યો અને આ બાજુ બીજા બહુ બધા એવા હાથી છે હું તમને બતાવું આવું કંઈક જો જેમ કે આ પેન્ટ થઈ રહ્યું છે અત્યારે યુ કેન સી હમણાં અમે પણ પેન્ટ કર્યું તો હું તમને ફરીથી બતાવું કેટલું હા ઓકે અચ્છા અને આ એમના દાંત છે એ સજાવ્યા છે કે અચ્છા તો આ હાથીને પેન્ટ કરતા વખતે થોડુંક શાંત રાખવું પડે એમ હોય ઓ અચ્છા આ રીતે પેન્ટ થાય છે कोई भी आवाज नहीं अभी मेंटल हो गया था हाँ ત્યાં જતા રહો કઈ વાંધો નહીં ઓલી બાજુ જોવા જવું છે ए लीलो कलर વાવ તો અહીંયા પેન્ટ છે અને એ લોકો આ કરી રહ્યા છે સુંદર પેન્ટિંग હું કરી શકું હે મને કરવા દેશે એક બસ ચાલુ એમ એમ પકડો હું ખાલી દેખાડજો લાવો ને મને બી આપો થોડુંક નજીક આવજો હું બતાવું હા બાજુ ખાલી ઉપર થેન્ક યુ લાવ તો આવું બધા ટાઈપના મસ્ત મજાના એક્સપિરિયન્સ બી અહીંયા મસ્ત મજાના થઈ શકે છે તમે પણ આવીને કરી શકો છો અત્યારે તો ખાસો ટાઈમ સુધી ચાલી રહી હતી અને જે તૈયારી છે અને હવે ફરીથી ચાલી જ રહી છે અત્યારે પણ અને આ બાજુ ઘણા બધા હાથી છે હું તમને તે જ બતાવું અરે વાહ ઓ માય ગુડનેસ હું તમને બતાવું એક ઝલક અને હું તમને જે વાર્તા કહેતી હતી તો એ તો આપણને ખબર છે એની વિશેની વાત કરું ને હા પાછળ 1 2 3 4 5 6 7 આવાની આંખો બી ક્યુટ કલરની કરી છે તૈયારી જો આ એમના કાન પર કરી રહ્યા છે ઓ સો બ્યુટીફુલ એ આ શું કરી રહ્યું છે સરસ સાચવવું અઘરું ઘણું હોય છે ને આ લોકો તો પણ આટલી તૈયારી કરી રહ્યા છે પોતાને પંખા રાખી રહ્યા છે વાવ મને બહુ જ મજા આવી રહી તમને જોઈને આટલી નજીકથી આઈ એમ શ્યોર તમને પણ આવતી જ હશે એન્ડ જે સ્ટોરીની હું વાત કરી હતી ધીસ ઇઝ ડિવાઇન એક્સપિરિયન્સ બધાએ એકવાર તો કરવું જ જોઈએ અહીંયા આવીને રથયાત્રામાં જેટલી ભીડભાડ કે તમને ટાઈમ ન મળે એવું થાય પણ રથયાત્રાના પહેલાંનો દિવસ જે તૈયારીમાં આપણે પૂરું દિલથી આપણે એમને માટે જે તૈયારી કરતા હોઈએ છીએ કે હા ભગવાન આવી રહ્યા છે આપણે એમની માટે કોઈ કચાશ ના બાકી રાખીએ અને ફૂલ ઓન હેલ્પ કરીએ ફૂલ ઓન પોતાને રેડી રહીએ આ એક કામમાં તો એ બધી વસ્તુઓમાં અહીંયા જોવા મળી મને તો બહુ મજા આવી અને આઈ હોપ મેં તમને પણ ઝલક દેખાડી જશે તમે દૂર રહેતા હો તો મેં તમને લાઈવ બતાવી દીધું આખી તૈયારી જગન્નાથ મંદિરની લાઈવ શહેનાઈ વાગી રહી છે શેર કરી રહ્યા છે એ લોકો અને ગરબા અને શું નહીં પોલીસની ચકાચકી કાલ માટે પ્રોપર રેડી અને સ્ટોરી તો આપણે સાંભળતા જોઈએ છીએ મેં હમણાં પેઇન્ટિંગ કરી મને બહુ મજા આવી અને આવી રીતના રથયાત્રામાં મેં થોડું પણ જે પણ યોગદાન આપ્યું એ મને ગમ્યું કે આઈ કુડ ડૂ સમથિંગ મિનિંગફુલ ફોર ધીસ રથયાત્રા થિંગ અને બાકી મેં તમને બહાર જઈને તો બતાવી દીધું આ વસ્તુ અને આ બીજા હાથી છે જો મને હાથી વધારે જ ગમે છે કે આટલી નજીકથી આપણને સિટીમાં હાથી નથી જોવા મળતા લુક એટ ધીસ બ્યુટીફુલ હજી આને પેઇન્ટિંગ કરશે અને આ તમે શાંતિથી રાખો તો એ માથે પણ હાથ મૂકતા હોય છે મેં હમણાં પેઇન્ટિંગ કર્યું એ રીતે ઉપર બેસી ગયા છે વાવ તમે એમને ખવડાવી પણ શકો છો આજો
આજો આજો ઓહ આપવું છે જા યસ ઓલ ટાઈમ અહીંયા બાકી નથી હોતો સ્પેશિયલી રથયાત્રા માટે મંગાવવામાં આવ્યા છે અને ભગવાનની હેલ્પ કરવા માટે અને વાત કરીએ ભક્તોની ભીડની તો એ તો રહેવાની અને એની અંદર કંઈ અલગ પ્રકારનો આનંદ આવતો હોય છે પોલીસની ગાડીઓ તો ચકાચક ભરેલી જ છે રોડ પર સેફટી પણ કેટલું પ્રિકોશન લઈ રહ્યા છે એ લોકો એની અને આ છે આપણો આખો બહાર જવાનો રસ્તો જે ગેટ નંબર 4 અને 3 બાજુ જાય છે અંદર આવવાનો ગેટ એ હતો અને આ છે પાર્કિંગનો એરિયા તો કાલે સવારે તો અહીંયા અઢળક ભીડ હશે જો આ લોકો નાની નાની બાળકીઓ લાયા છે લટ્ટુ ગોપાલને પોલીસ પણ છે બધી જ બાજુ આવી રીતના લાઈનમાંથી તમે જોઈ શકો છો અને સવારની તો અદ્ભુત દ્રશ્ય હશે જે હું તમને કલ્પનામાં તમે કાલે જોશો જ આવશો જ જોઈન થશો જ અને એની પહેલાંની તૈયારી મેં તમને બતાવી આ હતું જય જગન્નાથ તમારા માટે અને બાકી તો જય જગન્નાથ તમને ફરીથી કહી દઉં આઈ એમ મુસ્કાન અને સી યુ ટુમોરો બાય